ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક કાંડ અને પેટ્રોલ ડીઝલ તેમજ ગેસના વધતા ભાવના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં યોજાયેલા ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ જોવા મળી। વેરાવળમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ નગરસેવકો દ્વારા પેપર લીક અને મોંઘવારીના મુદ્દે રેલી યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શન દરમિયાન કાર્યકરો શિક્ષણ વેચવાનું બંધ કરો, ભ્રષ્ટાચારીઓ શરમ કરો તેમજ રૂપિયા આપોને પેપર લો, આવી નીતિ નહીં ચલાવી લેવાય જેવા સૂત્રો અને બેનરો સાથે વિરોધ નોંધાવતા જોવા મળ્યા। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ હતો કે નીટ પેપર લીક જેવી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું ગેસના સતત વધતા ભાવોથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ નેવું સોમનાથ વિધાનસભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, નગરસેવકો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તમામ કોંગ્રેસની પાંખના તમામ આગેવાનો, વડીલશ્રીઓ દ્વારા આજે ધરણા રાખવામાં આવ્યા છે। 7 વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ છે। કારણ કે નીટ એક્ઝામ અવારનવાર પેપરો ફૂટે છે, ત્યારે આ એક વાર નહીં, 2 વાર નહીં, પણ 5-5, 7-7 વાર આ પેપર ફૂટ્યા છે અને વિદ્યાર્થીઓ કેટલા મહિના અને વર્ષોથી એની તૈયારી કરતા હોય અને પેપર આપ્યા પછી પેપર ફૂટી જતું હોય અને પછી એમને ક્યારે પરીક્ષા ભરવી, લાંબા સમય ડબલ વાર પેપર ફૂટતા હોય, ડબલ વાર એમને પરીક્ષા ભરવી પડતી હોય, ત્યારે સરકારની જિમ્મેદારી હોય છે અને સરકારી જિમ્મેદારી હોય ત્યારે એક વાર હોય તો બરાબર છે, પણ અન્ય વાર પેપર ફૂટતા હોય ત્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવું જોઈએ। આજે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, વચમાં તો પેટ્રોલ અને ડીઝલ પણ નહોતું મળી રહ્યું। ગેસનો ભાવ એક વાર નહીં પણ 2 વાર વધી રહ્યો છે, અંદાજે 80 રૂપિયા જેટલો વધી ગયો છે। પહેલા 60 રૂપિયા અને પછી અંદાજિત 29 રૂપિયા વધ્યો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ આજે મોંઘવારી ત્રાહિમામ થઈ છે। તમે બકાલું લેવા જાય કે કોઈ દુકાને જાય કે કોઈ પણ વસ્તુ, ખેડૂતો છે, આજે ખેડૂતો પણ આજે તેમને ખાતર નથી મળી રહ્યું। આજે વાવણીનો સમય થઈ ગયો છે, ત્યારે ખેડૂતોને વાવણી માટે થઈને ખાતર નથી મળી રહ્યું, ખાતરની અછત છે, બિયારણ નથી મળી રહ્યું। ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ રીતે આ ભારતીય જનતા પાર્ટી અસફળ રહી છે અને ત્યારે લોકો ત્રાહિમામ થયા છે। ત્યારે લોકો વતી અમે લડવા માટે આ ઉપવાસ ઉપર બેઠા છે। છતાં પણ અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું, જરૂર પડે તો ઉપવાસ ભૂખ હડતાલ પણ કરવામાં આવશે। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।